હેલો, કેમ છો બધા? તો મારું નામ ક્રિશ છે અને હું પ્યોર કંપનીથી છું. અમારી નમસ્તે આર્બિટ્રમ સિરીઝના બીજો એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઇથેરિયમની એક મોટી ચેલેન્જને સમજવા પ્રયત્ન કરીશું, જે છે સ્કેલેબિલિટી. આપણે આ વિડીયોમાં જે કી કોન્સેપ્ટનું બ્રેકડાઉન કરીશું એ છે ઇથેરિયમની સ્કેલેબિલિટી, ડિમિસ્ટિફાઈંગ લેયર્સ. આપણે લેયર 1 જે ઇથેરિયમ બ્લોકચેન છે અને લેયર 2 જે એનું સ્કેલિંગ સોલ્યુશન છે એને ડિફરન્શિએટ કરશું. રોલઅપ્સ અને એનો ટાઈપ્સ જાણશું. સ્કેલેબિલિટી એક બ્લોકચેનની એબિલિટી છે જે વધારતા નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સને હેન્ડલ કરી શકે છે. જેમ જેમ ઇથેરિયમની પોપ્યુલારિટી વધે છે એમ ટ્રાન્ઝેક્શન્સને જલ્દી અને એફિશિયન્ટલી પ્રોસેસ કરવું ક્રુશિયલ બને છે. કરન્ટલી ઇથેરિયમ લગભગ 30 ટ્રાન્ઝેક્શન્સ પર સેકન્ડ પ્રોસેસ કરી શકે છે, બિટકોઇનની 7 ટ્રાન્ઝેક્શન પર સેકન્ડની સ્પીડ કરતા. પર પીક ટાઈમ્સમાં નેટવર્ક કન્જેશન થાય છે, જેનાથી હાઈ ટ્રાન્ઝેક્શન ફીસ અને લો પ્રોસેસિંગ ટાઈમ થાય છે. આ સ્કેલેબિલિટી ઇશ્યુઝ ઇથેરિયમની યુઝેબિલિટીને ઇમ્પેક્ટ કરે છે. હાઈ ગેસ ફીસ ઇથેરિયમ ટ્રાન્ઝેક્શન્સને એક્સપેન્સિવ બનાવી દે છે, જેનાથી યુઝર્સ અને ડેવલપર્સ ડિસ્કરેજ થાય છે. આ કન્જેશન ડિસેન્ટ્રલાઇઝ એપ્લિકેશન્સને પણ સ્લો કરે છે, જેનાથી એના એફેક્ટિવનેસ અને યુઝર એક્સપિરિયન્સને નુકસાન થાય છે. સોલ્યુશન્સ ટુ સ્કેલ ઇથેરિયમ 2.0. ઇથેરિયમ કમ્યુનિટી આ ચેલેન્જના અવેર છે અને એક્ટિવલી સોલ્યુશન્સ પર કામ કરી રહ્યું છે. ડેવલપર્સ અલગ અલગ સ્કેલિંગ સોલ્યુશન્સ એક્સપ્લોર કરી રહ્યા છે, જેમ કે શાર્ડિંગ. ઇથેરિયમ બ્લોકચેનને નાના મેનેજેબલ સેક્શન્સમાં ડિવાઈડ કરવું. લેયર 2 સોલ્યુશન્સ. ઇથેરિયમ ઉપર એક એડિશનલ નેટવર્ક્સ બનાવ્યું જે પ્રોસેસિંગ લોડ હેન્ડલ કરી શકે છે. પ્રૂફ ઓફ સ્ટેક આ કન્સેન્સસ મિકેનિઝમ જેને ઇથેરિયમ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, પહેલાના પ્રૂફ ઓફ વર્ક કરતા એનર્જી એફિશિયન્ટ છે અને ઇમ્પ્રુવ્ડ સ્કેલેબિલિટી લાવે છે. આ સોલ્યુશન સાથે ઇથેરિયમ ટ્રાન્ઝિશન કરી શકે છે ઇથેરિયમ 2.0 માં. ઇથેરિયમ 2.0 નો બીજો કોમ્પોનન્ટ શાર્ડિંગ છે. શાર્ડિંગ ઇથેરિયમ નેટવર્કના નાના પીસીસમાં સ્પ્લિટ કરે છે, જેને શાર્ડ્સ કહેવાય. ઇથેરિયમ 2.0 માં લેયર 2 સોલ્યુશન્સ જેમ કે ડેવલપ થઈ રહ્યા છે. તો પહેલા ચાલો સમજીએ શું છે L1s. લેયર 1 યા L1s એક બ્લોકચેનનું બેઝ નેટવર્ક છે, જેમ કે બિટકોઇન, ઇથેરિયમ, BNB ચેન અને સોલાના. આવા નેટવર્ક્સ બીજા બ્લોકચેન પર રિલાય કરવા વિના ઇન્ડિપેન્ડન્ટલી ઓપરેટ કરે છે તથા ટ્રાન્ઝેક્શન્સને વેલિડેટ અને ફાઇનલાઇઝ કરે છે. એમના પોતાના નેટિવ ટોકન્સ છે જે ટ્રાન્ઝેક્શન ફીસ અને ઓપરેશન્સ માટે યુઝ થાય છે. જ્યારે લેયર 1 સ્કેલિંગ ચેલેન્જિંગ પ્રૂવ થાય ત્યારે લેયર 2 સોલ્યુશન્સ જેમ કે લાઇટનિંગ નેટવર્ક બિટકોઇન માટે એમર્જ થાય છે. ચલો લેયર 2 સોલ્યુશન્સને ડિટેલમાં સમજીએ. લેયર 2 કે L2 સ્કેલિંગ સોલ્યુશન્સ છે જે ટ્રાન્ઝેક્શન્સને વધુ એફિશિયન્ટલી પ્રોસેસ કરવા માટે બ્લોકચેન ઉપર બિલ્ડ થાય છે. એના ગોલ છે ટ્રાન્ઝેક્શન થ્રુપુટને વધુ કરવું, ફીસને રેડ્યુસ કરવું અને અંડરલાઇંગ બ્લોકચેનની સિક્યોરિટી અને ડિસેન્ટ્રલાઇઝેશનને મેન્ટેન કરવું. L1 અને L2 ને એક એનાલોજીની મદદથી સમજીએ. પોસ્ટ ઓફિસ એન્ડ કુરિયર સર્વિસીસ. L1 ને ઇમેજિન કરો એક ઇન્ડિયન પોસ્ટલ સર્વિસીસની જેમ, જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે મેલ ડિલિવરી માટે આખા દેશમાં. એ રિમોટ એરિયા સુધી પહોંચે અને દેશની મેલિંગ સિસ્ટમનું બેકબોન છે. લેયર 2 ને ઇમેજિન કરો એક પ્રાઇવેટ કુરિયર સર્વિસની જેમ કે બ્લુ ડાર્ટ યા DTDC પોસ્ટલ નેટવર્ક ઉપર ઓપરેટ કરે છે. એ સ્પેશિયલ, ફાસ્ટ અને રિલાયબલ ડિલિવરી સર્વિસીસ ઓફર કરે છે લોકલ અને એક્સપ્રેસ ડિલિવરીઝ માટે. એનું પ્રાઇમરી એમ છે પોસ્ટલ સિસ્ટમનું લોડ રેડ્યુસ કરવામાં. તેના માટે લેયર 2 સોલ્યુશન્સ ઇમ્પોર્ટન્ટ છે. ઇથેરિયમ જે પોતાની રોબસ્ટનેસ અને ડિસેન્ટ્રલાઇઝેશન માટે જ પોપ્યુલર છે, તે સ્કેલેબિલિટી ઇશ્યુઝ ફેસ કરે છે. તેની કરન્ટ ટ્રાન્ઝેક્શન કેપેસિટી 30 ટ્રાન્ઝેક્શન પર સેકન્ડની સાથે છે. આ લિમિટેશન છે જે નેટવર્ક કન્જેશન અને હાઈ ગેસ ફીસ લીડ કરે છે પીક યુઝેજ પીરિયડ્સમાં. લેયર 2 સોલ્યુશન્સ આ ઇશ્યુઝને એલિવેટ કરી શકે છે. ટાઈપ્સ ઓફ લેયર 2 સોલ્યુશન્સ. ચલો તો હવે લેયર 2 સ્કેલિંગ સોલ્યુશન્સના પ્રાઇમરી ટાઈપ્સ એક્સપ્લોર કરીએ. સ્ટેટ ચેનલ્સ. સ્ટેટ ચેનલ્સ ડાયરેક્ટ પાર્ટિસિપન્ટ્સ વચ્ચે ઓફલાઈન ઇન્ટરેક્શન્સ એનેબલ કરે છે અને ઓન-ચેન ટ્રાન્ઝેક્શનની જરૂરત રેડ્યુસ કરે છે ફાઇનલ સેટલમેન્ટ સુધી. આ મેથડ बिना વધારે ફીસ ઇન્કર કરે બહુ એફિશિયન્ટ અને ફાસ્ટ છે. આના પોપ્યુલર એક્ઝામ્પલ્સ બિટકોઇન્સ, લાઇટનિંગ નેટવર્ક અને ઇથેરિયમ્સ રીડન નેટવર્ક જે ફેસિલિટેટ કરે છે ઇન્સ્ટન્ટ પેમેન્ટ અને ઓફ-ચેન માઇક્રો ટ્રાન્ઝેક્શન્સ. એડવાન્ટેજીસ. કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શન્સ મેનેજ કરે છે, એક્સ્ટ્રીમલી હાઈ ટ્રાન્ઝેક્શન થ્રુપુટ હેન્ડલ કરે છે એકદમ ઓછા કોસ્ટમાં. ડિસએડવાન્ટેજીસ. સેટઅપ અને સેટલિંગ ચેનલ માટે હાઈ કોસ્ટ છે. ઓપન પેમેન્ટ ચેનલ્સમાં ફંડ્સનો લોકઅપ પીરિયડ રિક્વાયર્ડ છે. ઓપન પાર્ટિસિપેશન સપોર્ટ નથી કરતું. ઝીરો નોલેજ રોલઅપ ZK રોલઅપ્સ. ઝીરો નોલેજ રોલઅપ સ્કેલેબિલિટી એન્હાન્સ કરે છે જે મલ્ટિપલ ઓફ-ચેન ટ્રાન્ઝેક્શન્સનું બંડલિંગ કરે સિંગલ ક્રિપ્ટોગ્રાફિક પ્રૂફ જેને સ્નાક કહે છે એ બનાવવામાં. આ પ્રૂફ પછી મેઇન નેટ પર વેલિડેટ થઈ જાય છે. ગેસ ફીસને સિગ્નિફિકન્ટલી રેડ્યુસ કરે છે અને ટ્રાન્ઝેક્શન્સ સ્પીડને ઇમ્પ્રુવમેન્ટ કરે છે. પ્રોજેક્ટ્સ જેમ કે ઇમ્યુટેબલ X અને પોલિગન હર્મેસ ZK રોલઅપ સોલ્યુશન્સ પાયોનિયર કરે છે ઇથેરિયમ પર, જે સિક્યોર નિયર ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન ઓફર કરે છે
મિનિમલ ઓન-ચેન ફૂટપ્રિન્ટ સાથે. એડવાન્ટેજીસ: સિક્યોર એન્ડ ડિસેન્ટ્રલાઇઝ્ડ, નિયર ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર્સ. ડિસએડવાન્ટેજીસ: સ્મોલર એપ્લિકેશન વિથ લેસ ઓન-ચેન એક્ટિવિટી માટે કમ્પ્યુટ કરવું હાર્ડ છે. બધા ZK રોલઅપ્સ EVM કોમ્પેટિબિલિટી ઓફર નથી કરતી. એક યુઝર ટ્રાન્ઝેક્શન ઓર્ડરિંગને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. ઓપ્ટિમિસ્ટિક રોલઅપ્સ એક અલગ અપ્રોચ પર ચાલે છે, અઝ્યુમિંગ કે ટ્રાન્ઝેક્શન વેલિડિટી ઓફ-ચેન અને મિનિમલ ડેટા લેયર 1 પર સબમિટ કરે. અગર કોઈ પ્રોબ્લેમ્સ ના આવે તો ટ્રાન્ઝેક્શન ક્વિકલી અને અફોર્ડેબલી ફાઇનલાઇઝ થઈ જાય છે. આર્બિટ્રમ અને ઓપ્ટિમિઝમ: ઇથેરિયમ પર ઓપ્ટિમિસ્ટિક રોલઅપ્સ લીડ કરે છે, જે સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ સપોર્ટ કરે છે અને ટ્રાન્ઝેક્શન કોસ્ટ સિગ્નિફિકન્ટલી રેડ્યુસ કરે છે. અને એડવાન્ટેજીસ: લો ગેસ ફીસ, ઇન્ક્રીઝ થ્રુપુટ, સ્માર્ટ કોન્ટ્રાક્ટ કેપેબિલિટી અને સિક્યોરિટી છે. અને ડિસએડવાન્ટેજીસ: લાંબુ વિથડ્રોવલ ટાઈમ્સ, નેટવર્ક પાર્ટિસિપન્ટ્સ વચ્ચે પોટેન્શિયલ ઇન્સેન્ટિવ મિસઅલાઇનમેન્ટ, પોટેન્શિયલ અંડરલાઇંગ L1 ટ્રાન્ઝેક્શન સેન્સર. આગળ જોઈએ તો લેયર 2 સોલ્યુશન્સ બ્લોકચેન નેટવર્ક્સ જેમ કે ઇથેરિયમને ગ્લોબલ ટ્રાન્ઝેક્શન્સ મીટ કરવા માટે ખાસ રોલ પ્લે કરવા તૈયાર છે. ઓનગોઈંગ ડેવલપમેન્ટ્સ અને એડોપ્શન ઓફ ઓપ્ટિમિસ્ટિક અને ZK રોલઅપ્સ બ્લોકચેન એફિશિયન્સી અને યુઝેબિલિટી એનહાન્સ કરવા માટે સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન્સ માર્ક કરે છે. ધન્યવાદ. આગલા વિડીયોમાં મળશું.